સુરેન્દ્રનગરના ચૂડામાં ગવાના ડુપ્લિકેટ બિયારણનો પર્દાફાશ થયો છે। ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોએ પાકનું વાવેતર તો કર્યું પરંતુ ફાલ જ આવ્યો ન હતો। આમ સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ખેડૂતો ડુપ્લિકેટ બિયારણોના નામે છેતરાયા છે અને હવે ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોએ હજારો વીઘા જમીન પર ગવાનું વાવેતર તો કરાયું, પરંતુ નકલી બિયારણના કારણે ફાલ ન આવતા પાક નિષ્ફળ ગયો છે। હવે ખેડૂત આગેવાનોએ બિયારણ કંપની અને બિયારણ વિક્રેતા પર પગલાં ભરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। તો સુરેન્દ્રનગરના ચૂડામાં ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા છે અને આ સાથે જ ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોએ ગવાના પાકનું વાવેતર કર્યું પરંતુ ફાલ જ ન આવ્યો। આ સાથે જ ખેડૂતો દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે। નકલી બિયારણોમાં છેતરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ડાયનેમિક સીડનું કમલ 101 પ્લસ ગુવાનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાંથી। તે મેં દર્શકભાઈને વેચાણ કરેલું છે। તેમની સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો હતો જોવા માટે। તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સીંગો નહોતી આવતી। તો સુરેન્દ્રનગરની અંદર ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા છે। આ સાથે જ ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। નકલી બિયારણોમાં છેતરાતા ખેડૂતોમાં ભારે રોષ પણ ફેલાયો છે। ખેડૂતોનું હજારો વીઘા જમીન પર ગવાનું વાવેતર નિષ્ફળ ગયું છે અને આ સાથે જ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ ઘટના બની છે જેમાં ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું, ત્યારે ખેડૂતો હવે ભોગ બન્યા છે। ખેડૂતોએ ગવાના પાકનું વાવેતર તો કર્યું પરંતુ ફાલ જ ન આવ્યો। આ જ કારણે ખેડૂતોને નુકસાન થયું છે અને આ સાથે જ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે નકલી બિયારણોમાં છેતરાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આ સાથે જ ખેડૂતોનું હજારો વીઘા જમીન પર ગવાનું વાવેતર નિષ્ફળ ગયું છે। ત્યારે ખેડૂતો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોમાં ભારે રોષ પણ ફેલાયો છે। હવે ખેડૂત આગેવાનોએ બિયારણ કંપની અને બિયારણ વિક્રેતા પર પગલાં ભરી યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે। ત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ કે નકલી બિયારણોમાં છેતરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ ખેડૂતો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું હજારો વીઘા જમીન પર ગવાનું પાક નિષ્ફળ સાબિત થયું છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર જે પ્રમાણે કિસ્સો સામે આવ્યો છે, ખેડૂતો છેતરાયા છે, નકલી બિયારણ ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યું। ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે એગ્રોની દુકાનો આવેલી છે ત્યાં નકલી બિયારણો, નકલી ખાતર અને નકલી દવાઓ મળતા હોવાના આક્ષેપો ખેડૂતોએ વારંવાર કર્યા છે અને આ અંગે તંત્રને પણ રજૂઆત કરી છે। પરંતુ જે ખેતીવાડી વિભાગ છે જાણે આરામ ફરમાવી રહ્યું હોય તેના કારણે ખેડૂતોનો તેનો ભોગ બનવું પડી રહ્યું છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પંથકના ખેડૂતો દ્વારા જે ગવારનું વાવેતર કરવામાં આવ્યું હતું તેનું જે બિયારણ હોય છે તે નકલી હોવાનું બહાર આવ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તેમજ આજુબાજુના વિસ્તારોના ખેડૂતો દ્વારા ગવારનું વાવેતર કરવામાં આવ્યું હતું, મોંઘાદાટ બિયારણો ખરીદવામાં આવ્યા હતા, દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો, ખાતરો છાંટવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ઉત્પાદનની વાત આવી ત્યારે ઉત્પાદન ન આવ્યું। ત્યારે આ મુદ્દે ખેડૂતોએ એગ્રોના માલિકને રજૂઆત કરી હતી અને આ અંગે પૂછવામાં આવતા એગ્રોના માલિક દ્વારા ખુદે જણાવ્યું છે કે જે ગવારનું બિયારણ હતું તે ડુપ્લિકેટ હતું અને આ અંગે જે હજારો વીઘા જમીનમાં ગવારના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તે નિષ્ફળ ગયું છે। ખાસ કરીને જે ગવારનો પાક હોય છે તેમાં ફાળ જ ન આવ્યો, જેને લઈને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। મોંઘાદાટ બિયારણો ખેડૂતોએ ખરીદ્યા, ત્યારબાદ વાવેતર કર્યું અને ખર્ચ પણ કર્યો। હવે ખર્ચ પણ આ જે બિયારણ માફિયાઓ છે તેમના દ્વારા પડાવી લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે તપાસ કરવામાં આવે અને જે ડુપ્લિકેટ બિયારણના વિક્રેતા છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે, ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી છે તે કરવામાં આવી છે। ફક્ત કપાસ અને જે અન્ય પાકો હોય છે તેના પણ ડુપ્લિકેટ બિયારણો ઝાલાવાડની બજારમાં વેચાતા હોય છે તેવી પણ હજુ પણ ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। આ સંદર્ભે પણ ખેતીવાડી વિભાગ તપાસ કરી યોગ્ય ન્યાયિક પગલાં ભરે અને જે ડુપ્લિકેટ બિયારણો હોય છે તેમના નમૂના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપે તેવી પણ ખેડૂતો હજી માંગ કરે છે। જી ફઝલ, ડુપ્લિકેટ બિયારણ આપતી કંપની સામે ક્યારે પગલાં લેવામાં આવશે અને ફરી એક વખત આવી ઘટના ન બને તે અંગે પણ હવે જોવાનું છે। ખેડૂતોએ હાલ તો વળતરની માંગ કરી છે, તે અંગે શું અપડેટ?
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જ્યારે પ્રથમ વરસાદ આવ્યો ત્યારે ખેડૂતોએ હોંશભેર જે ગવાર, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હતું, મોંઘાદાટ બિયારણોની ખરીદી કરી હતી, પરંતુ જ્યારે અત્યારે ગવારનો જે ફાળ આવવાનો સમય હોય છે, પરંતુ ફાળ ન આવતા ખેડૂતોએ આ મુદ્દે તંત્રને પણ જાણ કરી હતી અને તજજ્ઞોને પણ આ બાબતની જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં એવું બહાર આવ્યું કે જે ગવારનું વાવેતર કરવામાં આવ્યું હતું તેનું બિયારણ ડુપ્લિકેટ હતું, પરંતુ હવે આ ડુપ્લિકેટ બિયારણના વાવેતર બાદ હજુ સુધી કોઈ એગ્રો સામે પગલાં ભરવામાં આવ્યા નથી. ખેતીવાડી અધિકારીઓ દ્વારા હાલ પૂરતું ખેડૂતોને એવું જણાવવામાં આવે છે કે આ સંદર્ભે તપાસ થશે, યોગ્ય કાર્યવાહી થશે અને જે ડુપ્લિકેટ બિયારણના વિક્રેતા છે, એજન્સી છે અને જે બિયારણ બનાવનાર કંપની છે તેની સામે પગલાં ભરવામાં આવશે. માત્ર આશ્વાસન આ વખતે પણ ખેડૂતોને મળ્યું છે, હજુ સુધી કોઈ ગુનો દાખલ નથી કરાયો. જી ફઝલ, માહિતી બદલ